નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ખેડાના મહેમદાબાદમાં વાત્રક નદી કિનારે આવેલા હનુમાનજી મંદિરના 55 વર્ષીય પૂજારીની હત્યા। વાત્રક નદી કિનારે હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાની આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું અનુમાન। પૂજારીના મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા માર્યા। ખેડા જિલ્લાના મહેમદાબાદમાં વાત્રક નદી કિનારે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। મહેમદાબાદ વાત્રક નદી કિનારે આવેલા ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર આ ઘટના બની હતી। વાત્રક નદી કિનારે હનુમાનજીનું નાનું મંદિર બનાવી સેવા પૂજા કરતા 55 વર્ષીય કાળુભાઈ ફુલાભાઈને બોથડ પદાર્થ મારી કોઈ શખ્સે મોત નિપજાવ્યું હતું। આ પૂજારી મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા છે। હત્યાની આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સાથે કપડવંજ ડીવાયએસપી અને જિલ્લા એલસીબીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। હાલ પોલીસે મૃતક પૂજારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।